સૌને વંદન। આજે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે, રામનવમી છે। આજે અમારી માટે ખૂબ ભાગ્યશાળી દિવસ છે। આજે જે મને વીતી હતી એ કે મારી પરિસ્થિતિ નહોતી મારા પપ્પાની અને 25,000 રૂપિયાના વાકે હું ડૉક્ટર ના બની શકી, એ હૃદયમાં ક્યાંક મને ખૂંચતું હતું। એના માટે કરીને મારે ક્યારનું મનમાં હતું કે મારી દીકરીઓ માટે કંઈક કરવું છે, કે મારા જેવી અઢળક દીકરીઓ કે જેના પપ્પાની પરિસ્થિતિ નથી અને ભણવામાં એ બહુ સ્ટ્રગલ કરી અને આગળ આવે છે, એવી અનેક દીકરીઓ માટે કંઈક મારે કરવું હતું। તો આજે હું એક એવું સ્ટે હોમ કરવા જઈ રહી છું કે જ્યાં દીકરીઓ મારા ત્યાં રહે, ખાવા પીવાની વ્યવસ્થા હું પ્રોવાઈડ કરું, આજુબાજુની સ્કૂલમાં એડમિશન કરી આપું, તેમનું રહેવાનું જમવાનું તમામ જવાબદારી હું દીકરીઓની ઉઠાવું અને એ દીકરીઓને ભણી ગણીને કંઈક મુકામ પર આગળ પહોંચે, એના માટે મારા મનમાં જે વિચાર હતો એ વિચાર આજે એક બીજ સ્વરૂપે હતો, એ આજે મૂક્યો અને આજથી અમે આ કાર્યક્રમમાં શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આ મનમાં જે બીજ હતું એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ને આ જે વિચાર હતો એને મેં અમારા સર પીટી સાયન્સ કોલેજના પ્રોફેસર ડૉક્ટર ઘોંઘીવાલા સાહેબને મેં વાત કરી કે સાહેબ આ રીતનું મારે એક સ્ટે હોમ શરૂ કરવું છે, કે દીકરીઓને રાખવી છે, અહીં ભણાવવી છે, પણ ફાઇનાન્શિયલ મારી પાસે એટલી વ્યવસ્થા નથી, પણ મારી ઈચ્છા છે કે મારે કરવું જ છે। સાહેબ કે ભગવાને મને પણ દીકરી નથી આપી બેન, આ દીકરીઓની સેવાનો જો મને મોકો મળતો હોય તો આવું ભાગ્ય મારી માટે ક્યારેય નહીં બને। તો સાહેબને ખરેખર હું દિલથી હૃદયથી હું સાહેબનો આજે હું આભાર વ્યક્ત કરું છું કે આજે હું દીકરીને રાખવા માટેની વ્યવસ્થાની શરૂઆત કરવા જઈ રહી છું અને સાહેબને એટલી ભાવના ઊંચી છે, સાહેબને પોતાના નામની પડી નથી કે મારી કુળદેવી મને માતાનું નામ આપવું છે કે બેન તમે તમારી જે વાત્સલ્ય મૂર્તિ સ્ટે હોમ જે ચાલુ કરવા જઈ રહ્યા છો એમાં મારી રાજમાતા મીનળ દેવીનું નામ આપો અને એનું નામ કુળદેવીના આશીર્વાદ એ દીકરીઓ પર બન્યા રહે અને મને આટલી બધી દીકરીઓને ભણાવવાનો, એનું ખર્ચ ઉઠાવવાનો, એનું જે મને સહયોગ મળે એ મારા માટે ભાગ્ય હશે। તો હું આજે ખરેખર પટેલ ચંદનબેન હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબનો કે સાહેબ તમે આમાં જે આપ્યું છે એ આ ચેક આજે અર્પણ કર્યો છે સાહેબે, એ ચેકની હું ઋણી રહીશ આજીવન। આજે મનમાં મને વિચાર હતો એ વિચારની શરૂઆત થઈ રહી છે ને એ વિચારમાં મારી પાસે દીકરીઓ પણ હાજર છે, આ દીકરીઓ મારા ત્યાં રહેવા આવી રહી છે ને સાહેબની પાછી એવી ઈચ્છા કે સાહેબ પોતે એટલો ભગીરથ કાર્ય લઈને ફરે છે, સેવાનો જીવ, હાલતો ઝાલતો એ પંડિત છે સાહેબ માટે હું એવો શબ્દ વાપરીશ। સાહેબ કે બેન આપણે દીકરીના ઘરે જઈએ, દીકરીના ત્યાં પગલાં પાડી અને એ દીકરીને આપણે વેલકમ કરવા જઈએ કે બેટા દીકરી તું આવ, આજથી તું અમારી દીકરી છો, અમે તારું ધ્યાન રાખીશું, અમે તને ભણાવીશું। તો અમે આજે આ પરિવાર વિનોદભાઈ છે એમના ઘરે અમે આવ્યા અને દીકરીને અમે વધાવી અને વેલકમ કરીએ છીએ કે બેટા તું આવ, તારું કેરિયર બનાવવામાં અમારાથી બનતો પ્રયત્ન અમે ચોક્કસ કરીશું અને અમારી દીકરીને જેમ અમે તને સાચવીશું એમાં એના મમ્મી પપ્પા બધાએ ખૂબ સહયોગ આપ્યો અને જરૂરથી આ દીકરીઓનું કેરિયર બનાવવામાં અમે આજે સહભાગી બનીએ છીએ। કુદરત પણ અમારી પર આજે રાજી હશે કે રામનવમીનો દિવસ છે, ખૂબ ભાગ્યશાળી દિવસ છે કે આ દિવસ યાદગાર રહેશે ને આ પળ અમારી માટે ખૂબ યાદગાર રહેશે। ફરીથી એક વખત હું ડૉક્ટર મનોજ ઘોંઘીવાલાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું ને આ દીકરીઓ માટે ખૂબ સરસ કામ થાય અને ભવિષ્યમાં આવા કામ માટે સહયોગ મળતો રહે અને પ્રભુના આશીર્વાદ સાથે જય ગુરુદેવ। ડૉક્ટર ઘોંઘીવાલા સાહેબ તરફથી પાયામાં 11 લાખ રૂપિયા મળી રહ્યા છે એમના દાન ભેટે। તો સાહેબની હૃદયથી હું આભારી છું અને ઋણી રહીશ। ધન્યવાદ।